બોરીવલી વેસ્ટમાં એક બિલ્ડિંગના 16મા માળેથી 3 મજૂરો નીચે પટકાતા તેઓના મૃત્યુ થયા છે। મુંબઈના બોરીવલી વેસ્ટ સ્થિત સોની આર્કિટ બિલ્ડિંગમાં 24 માળની હવેલીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સવારે 10 વાગ્યાની આસપાસ 4 મજૂરો 16મા માળે પ્લેટફોર્મ હટાવવાનું કામ કરી રહ્યા હતા। સેફટી બેલ્ટ અને સેફટી ઇક્વિપમેન્ટનો ઉપયોગ ન કરવાને કારણે અચાનક 16મા માળે મધ્યમાંથી 4 મજૂરો નીચે પડી ગયા હતા। 16મા માળે પ્લેટફોર્મ ઉપરથી પડી જતા ચારેય મજૂરો ગંભીર રીતે ઘવાયા હતા। ચારેયને નજીકની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબે 3 મજૂરોને મૃત જાહેર કર્યા હતા। એક મજૂર ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। મજૂરોના પડી જવાની માહિતી મળતા જ બોરીવલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સર્કલ 11 આનંદ ભોઈતે જણાવ્યું હતું કે 16મા માળે મધ્યમાં પ્લેટફોર્મ હટાવવા દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। મૃતક મજૂરોના નામ મનોરંજન સમદાર 42 વર્ષીય, શંકર વૈદ્ય 25 વર્ષીય, પિયુષ હરદાર 24 વર્ષીય અને ગંભીર રીતે ઘાયલ મજૂરનું નામ સુશીલ ગુપ્તા 35 વર્ષીય છે। આ તમામ મજૂરો પશ્ચિમ બંગાળના હોવાનું જણાવાઈ રહ્યું છે। ते सोडून वरती शिफ्ट करत असताना ते प्लॅटफॉर्म जो होतं लाकडाचं तर ते पडलं आणि त्याच्यामुळे ते चारही मजूर खाली 16व्या माळ्यावरून पडले डकमध्ये। त्याच्यामध्ये 3 जणांची डेथ झालेली आहे आणि एक जखमी आहे, त्याची प्रकृती स्थिर आहे। तर ही कॉल कधी ते आज सकाळी घडलेले आहे। तर हे ज्यावेळी पडले त्यावेळी पोलिसांना ते बेल्स आयुर्वेदिकला कळवलं होते का आपण कळवलं? हा, नंतर त्यांनी पडल्यानंतर तात्काळ त्यांचं असं म्हणणं की आम्ही तात्काळ हॉस्पिटलमध्ये वैद्यकीय ट्रीटमेंटसाठी त्यांना घेऊन गेले आणि नंतर त्यांनी पोलिसांना कळवलं।